વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો એએમસીની સામાન્ય સભા પણ હવે ડિજિટલ થશે। કોર્પોરેટ માટે કાગળ પેનના બદલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સામાન્ય સભામાં કોર્પોરેટર માટે ટેબ્લેટ મૂકવામાં આવશે। કાગળના બદલે હવે કોર્પોરેટર ટેબ્લેટથી વાંચશે। ગુજરાતમાં પહેલી ડિજિટલ મહાનગરપાલિકા બનશે। નોટિસ અને ફાઇલ સહિતના વર્ષ ₹4 લાખ ખર્ચો થતો હતો। સામાન્ય સભા હોલમાં ટેબ્લેટ મૂકવામાં આવશે। કાંકરિયા વીમા મામલે એએમસીએ સુધારો કર્યો છે। પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ટિકિટ ખરીદીને આવતા લોકો માટે પણ વીમામાં જોગવાઈ કરવામાં આવી છે। પહેલા વીમામાં ટિકિટ લેનારને જ અકસ્માતનો વીમો મળવાનો હતો। કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વખતે કાંકરિયા કાર્નિવલમાં ક્રાઉડ કંટ્રોલ સીસીટીવીના આધારે કરવામાં આવશે। વધુ ભીડ ન થાય તે માટે કેમેરાથી ક્રાઉડ ચકાસવામાં આવશે। કેપેસિટીથી વધુ માણસો આવશે તો પ્રવેશ ગેટ બંધ કરી દેવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા દર મહિને એકવાર બોર્ડની અંદર મળતી હોય છે। પરિણામે આપણે વાત કરીએ કે આ બોર્ડ વાત કરીએ કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સમગ્ર પેપરલેસ કાર્યવાહી થાય એ માટે આજના એક તાકીદના કામની અંદર આખું જે બોર્ડ છે દર મહિને જે એકવાર મળે છે તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો અને 300 જેટલી નકલો કોર્પોરેટરને ઘરે મોકલવામાં આવે છે કે ત્યાં આગળ ઉપયોગ થાય છે। પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણે વાત કરીએ કે દેશના પ્રધાનમંત્રીનું પણ સપનું છે ડિજિટલ ઇન્ડિયા, તો મહાનગરપાલિકાએ ગુજરાતનું પ્રથમ સિટી બનશે કે સમગ્ર બોર્ડ આપણે વાત કરીએ કે ડિજિટલ સ્વરૂપે ચલાવવામાં આવે, પેપરલેસ સ્વરૂપે ચલાવવામાં આવે અને ત્યાં દરેક કોર્પોરેટરની બેઠક ઉપર ટેબ્લેટ મૂકવામાં આવે અને પરિણામે ત્યાં આગળ એજન્ડાનું વાંચન થાય।